અમદાવાદના આંગણે ઇન્ડિયા આફ્રિકા ટ્રેડ કાઉન્સિલના યજમાન પદે ઇન્ડિયા માલાવી ટ્રેડ કોન્ફરન્સ યોજાઈ, જેમાં ભારતમાં માલાવીના મુખ્ય હાઈ કમિશનર H.E. લિયોનાર્ડ મેંગેઝી અને રાજદ્વારી પ્રતિનિધિ મંડળે ગુજરાત સાથે વ્યાપાર સહયોગ વધારવામાં આવશે તેવી જાહેરાત કરી. અમદાવાદની આઈટીસી નર્મદા હોટલમાં માલાવીના હાઈ કમિશનર H.E. લિયોનાર્ડ મેંગેઝી સાથે ગુજરાતના વેપારીઓએ મુલાકાત કરી હતી. ગુજરાતે આંતરરાષ્ટ્રીય વેપારને બળ આપતી આ ચર્ચા થકી માલાવીમાં તકો શોધવા માટે ગુજરાત સ્થિત 100 મહત્વની કંપનીઓના ડેલિગેટ્સ હાજર રહ્યા હતા. આ સાથે જ હાઈ કમિશનરે ઇન્ડિયા આફ્રિકા ટ્રેડ કાઉન્સિલ માલાવી ટ્રેડ ઓફિસનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. We has been in great trade, economic and investment relations since 1964 when Malawi got its independence. But there's need to deepen the relations further in the areas of energy, agriculture, in the areas of mining, tourism. So we need to cement, get great cohesion from the business people here in Gujarati so that we strengthen Malawi-India relations so that there is a greater understanding. માલાવીના હાઈ કમિશનર તથા પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં ટ્રેડ કમિશનર પદે સુનિલ રાજદેવને નિમણૂક આપી હતી. આ કોન્ફરન્સનો વિચાર ગુજરાત રાજ્યની વ્યાપાર ક્ષમતાને શેર કરવાનો અને માલાવીમાં તકો શોધવાનો હતો. આ વર્ષના નવેમ્બર મહિનામાં મુખ્યત્વે ગુજરાતમાંથી એક બિઝનેસ ડેલિગેશન માલાવીની મુલાકાત લેવાની જાહેરાત કરવામાં આવી હતી. સુનિલ રાજદેવે ભારત અને માલાવી વચ્ચે આઈટી, ફાર્મા, શિક્ષણ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં વેપાર અને રોકાણ વધારવા પર ભાર મૂક્યો હતો. Basically, as just Highness ne bola, our major focus area between the two countries, India and Malawi, will be the agriculture, textile, mining, and from here specific, Gujarat, if you talk of the pharma, and so many businesses are there which want to carry out, and we want to make the trade. They have given me the responsibility for increasing trade between the India and Africa. So, looking forward, our Honorable Prime Minister, Mr. Narendra Modi's vision, we'll be carrying so many things from there. We'll make our Make in India products to there, and that is ultimately make two countries more and more closer and more business relations with them. So in the next coming 2 months, we are planning to take one delegation from Gujarat. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય આર્થિક વેપાર સંગઠનના પ્રમુખ આસિફ ઇકબાલે માલાવી સાથેના વ્યાવસાયિક સંબંધો માટે સંસ્થાના વિઝન અંગે વાત કરી હતી. ભારતીય આર્થિક વેપારના ડિરેક્ટર મોહિત શ્રીવાસ્તવ માલાવી સાથે ભારતની કનેક્ટિવિટી સમજાવવા માટે સંસ્થાએ પ્રારંભિક ટિપ્પણી આપી હતી. हमारे जो मलावी और इंडिया के रिलेशन के बीच में, क्योंकि बहुत सारे गुजरात से लोग हैं वहाँ पर, और दूसरा जो अहमदाबाद से साटेक इंजीनियरिंग प्राइवेट लिमिटेड करके है, उन लोगों ने जो है 10,000 प्री फैब्रिकेटेड होम्स बनाए हैं तो 2021 में. और अभी भी जो है काफ़ी सारे कंपनी से, जो फार्मा कंपनी से अहमदाबाद से काफ़ी सारे एक्टिव हैं उधर पे, और अभी बहुत सारे जो डेलीगेशन अभी जाने वाले हैं उसमें एग्रीकल्चर और एग्रीकल्चर फूड प्रोसेसिंग के जो डेलीगेशन में जाने वाले हैं यहाँ से. और यहाँ पे इस ऑफिस में जो है जितना भी ट्रेड के लिए जो इंक्वायरी होगी, जो भी मतलब मालावी को पास लेके आने का एक मकसद है इस ऑफिस का, और यहाँ पर सारा जो काम होगा और ट्रेड कमिश्नर जो है यहाँ पे काम करेंगे, और भारत और मलावी के बीच के जो रिश्ते हैं मजबूत करने के लिए इसको यहाँ पे वेस्टर्न इंडिया में बनाया गया हुआ है. આ ઉપરાંત ટ્રેડ કમિશનર ઝિમ્બાબ્વે બૈજુ એમ કુમાર, વાઇસ એડમિરલ અજીત કુમાર, સીએ ટીકે ટેકવાણી સહિતના લોકો હાજર રહ્યા હતા. જોકે તેમાં ભારત અને માલાવી વચ્ચે આઈટી, ફાર્મા, શિક્ષણ જેવા ક્ષેત્રોને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. દૈવિક શાહે ગુજરાતની પ્રતિષ્ઠિત ઓફિસમાંથી ભારત માલાવી વેપાર પરિષદને લગતી માહિતી પૂરી પાડી હતી. દીર્ઘાયુ વ્યાસ, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. જેમાં અભિમન્યુએ પોતાની માતાના ગર્ભમાં જ ચક્રવ્યૂહની રચના શીખી હતી. એ યુક્તિ અનુસાર બાળકમાં સંસ્કારનું સિંચન ગર્ભમાંથી જ થતું હોય છે. અમદાવાદમાં રહેતા નાનકડા ભૂલકાએ આ સિદ્ધ કરી બતાવ્યું છે. 4 વર્ષના રોનિસ આટલી નાની વયે સ્કેટિંગની વિવિધ સ્પર્ધામાં પોતાના નામે અનેક રેકોર્ડ ધરાવે છે. ભણતરની સાથે ગણતર અને સંસ્કારનું પણ તેનામાં સિંચન છે, જેની પાછળ માતા પિતાનો મહત્વપૂર્ણ ફાળો છે.
અમદાવાદમાં રહેતા નાનકડા રોનીસે સ્કેટિંગ અનેક એવોર્ડ જીત્યા છે. તેના માતા પિતા સાથે પરિવારનું નામ પણ રોશન કર્યું છે. રોનીસે 15 ઓગસ્ટે જરાય પણ રોકાયા વગર સતત 1 કલાક તિરંગાને સાથે રાખીને સ્કેટિંગ કર્યું હતું. स्कूल नेम मिश ग्लोबल मिशन इंटरनेशनल स्कूल. स्केटिंग कर रहा है तो तुझे पसंद है? यस कैसे करता है, कैसा लगता है फाइन. और क्या क्या करता है स्केटिंग के साथ? जिम्नास्टिक्स. और ઘણા મેડલ્સ જીત્યા છે. એ નોનસ્ટોપ 2 અવર્સ સુધી કરી શકે છે, પાણી વગર પણ કરી શકે છે. હમણાં 15 ઓક્ટોબરમાં પણ પાર્ટ લેવાનો છે અને ડીકેથલોન ને બધામાં પાર્ટ લીધેલો છે. એ એક તો નોનસ્ટોપ સ્કેટિંગના મળેલા છે, 2 અવરના મળેલા છે, 1 અવરના મળેલા છે અને આ એને વર્લ્ડ રેકોર્ડ્સ બધા 4 રેકોર્ડ કર્યા છે એને બુક ઓફ રેકોર્ડ્સ. એ રોજ 2 થી 3 કલાક પ્રેક્ટિસ કરે છે, ઘરે પણ કરે છે ને અહીંયા ક્લાસમાં સુનિલ સર કરીને છે એ પણ કરાવડાવે છે, એના કોચ છે. અને બાકી એ જિમ્નેસ્ટિક્સ કરે છે, પછી સવારે વહેલા ઉઠી જાય, મંત્ર કરે, સ્કૂલે જાય, એટલે એનું એક શેડ્યુલ જ ના. એ આપણે જોયું છે કે આપણે બાળકને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એ બહુ અગત્યનું છે. કે બાળક એવું નથી હોતું કે તમે ભણાવો એ જ બધું છે, એની પાસે જે ઉંમર બાળક હજુ ડગ માંડતા શીખ્યું હોય તેટલી નાની વયમાં રોનીસે સતત 1 કલાક સ્કેટિંગ કરીને અનોખો રેકોર્ડ સર્જી દીધો છે, જેમાં તેણે હોપ ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ, ધ મિરેકલ રેકોર્ડ ઇન્ડિયા, ગ્લોબલ જીનિયસ રેકોર્ડ અને વજુ વર્લ્ડ રેકોર્ડ જેવા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. હાલ રોનીસ રોનક શાહ ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જો કે કહેવાય છે ને, માતા પિતા અને પરિવાર સિવાય આપણા ગુરુ પણ એક મહત્વનો ભાગ છે. એવી જ રીતે રોનીસની આ સિદ્ધિમાં તેના કોચ સુનિલ સર વડાલિયા પણ મહત્વનો ભાગ ભજવે છે. હું તો ખુશ છું કે મારી સાથે રોનીસ 4-5 મહિનાથી સ્કેટિંગ કરે છે. 4-5 મહિનામાં જે એમનું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે એ સખત સારું છે અને હું ચાહું છું કે રોનીસ હજુ પણ આગળ વધે અને 4-5 મહિનામાં 4-5 સ્કેટિંગ કોમ્પિટિશન રમીને આવ્યા છે. સારા ઘણા એમની પાસે મેડલ પણ આવી ગયા છે. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं हळको देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुदेव नमः. રોનીસની ઉંમર હાલ 4 વર્ષની છે. તેણે નોનસ્ટોપ સ્કેટિંગ કરી અનેક મેડલો પોતાના નામે કર્યા છે. ત્યારે આ સિવાય આ ટાબરિયો ગાયત્રી મંત્ર, ગુરુ મંત્ર, હનુમાન ચાલીસા પણ કડકડાટ બોલ્યો છે. વધુમાં રોનીસ જિમ્નાસ્ટિક પણ શીખી રહ્યો છે. કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. દેશભરમાં હાલ ગણેશ ઉત્સવની ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. દરેક સ્થળે લોકો ગણેશ ભક્તિમાં લીન થયા છે. ત્યારે સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું. સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમપૂર્વક ગણેશજીનું આગમન કરવામાં આવ્યું. શહેરમાં ચારેકોર લોકો ભક્તિમાં લીન થયા. ત્યારે સુરતના ભટાર વિસ્તારમાં આવેલા એક ગણેશ પંડાલમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. સુરતના ભટાર વિસ્તારમાં શ્રી સાંઈ રામ યુવક મંડળ છેલ્લા 25 વર્ષથી બાપાનું ધૂમધામપૂર્વક આગમન કરી તેમની આરાધના કરે છે. ત્યારે આ વર્ષે અહીં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. સાથે જ લોકોમાં એકતાને લઈને સંદેશો પહોંચાડ્યો હતો. હું એક ક્રિશ્ચિયન સમુદાયમાંથી આવું છું અને આ જે આરતીનું આયોજન સાઈ યુવક મંડળ તરફથી કરવામાં આવ્યું હતું. ખૂબ જ સરસ સંદેશ એમણે આપણા સમાજને આપ્યો છે કે ખરેખર સૌથી મોટો ધર્મ એ માનવતાનો ધર્મ છે. શીખ, ઈસાઈ, પારસી એ તો ફક્ત આપણે બનાવેલા ધર્મ છે, બાકી માનવતા હોય તો બધા જ ધર્મ એક છે. એટલે ખરેખર આ એક ખૂબ જ સરસ સંદેશ આપણા સમાજને મળે છે, આપણા લોકોને મળે છે કે સર્વ ધર્મ એક છે. અને એ સર્વ ધર્મના અનુસંધાને સાઈ યુવક મંડળે જે આયોજન કરેલું હતું અને એમાં અમારા ક્રિશ્ચિયન સમાજને જે આમંત્રણ આપ્યું હતું તેના માટે હું સાઈ યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. સુરત શહેરમાં સાઈ યુવક મંડળે જે આ સર્વધર્મની આરતીનું એક આયોજન કર્યું તે ખૂબ જ સરસ હતું. આમાં એક કોમી એકતાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આજે ગણપતિ બાપ્પાની આરતી માટે દરેક ધર્મના આવ્યા હતા અને સાથે મળીને એમણે બધાએ આરતી કરી હતી. આરતી બહુ સારી આરતી હતી. એના માટે આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સાઈ યુવક મંડળને, જેમને આજે સનાતન ધર્મને શીખ, હિન્દુ, મુસલમાન, ઈસાઈ બધાને બોલાવ્યો. ખૂબ મોટો સંદેશ છે આ માટે.
ભારત દેશ માટે. ભારત દેશ વિવિધ્યસભર ઉત્સવો તહેવારોની ઉજવણીનો દેશ છે. ત્યારે આ દેશના તમામ નાગરિકો પણ એકસમ થઈને નાતજાત કોમ વગેરેના ફાંટાથી દૂર થઈને એક જ છત નીચે ભક્તિ કરે છે. તે વિશ્વ માટે પણ એક ઉત્તમ ઉદાહરણ છે તેવું આયોજકો પણ માની રહ્યા છે. સાંઈરામ યોગ મંડળ છેલ્લા 26 વર્ષથી અવનવા મંડપોનું અને અવનવી થીમ પર આયોજન કર્યું છે. આ વર્ષે અમે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દ્વારા સુંદર મજાની આરતીનું આયોજન કર્યું છે. આરતી પાછળનો એક જ ઉદ્દેશ કે હિન્દુ મુસ્લિમ શીખ એકતા એક સર્વધર્મ સંભાવના કારણે આરતી કે જે એકતાનું પ્રતીક છે એના માટે આરતી કરવામાં આવી છે. આરતીમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અને ફાધરો અને કિન્નર સમાજના આગેવાનો આવ્યા હતા. અહીં આયોજિત આરતીમાં હિન્દુ મુસ્લિમ શીખ ખ્રિસ્તી અને કિન્નર સમાજના લોકોએ ઉપસ્થિત રહી ભાઈચારો જાળવવાનો સંદેશ આપ્યો હતો. વસુધૈવ કુટુંબકમની જે ભાવના હિન્દુ સંસ્કૃતિમાં ઉજાગર કરવામાં આવી છે તેને આવા ઉત્સવો યથાર્થ સાબિત કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ, સુરત. તો જગતજનનીમાં અંબાના ધામમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે અને લાખોની સંખ્યામાં ભક્તો નવરાત્રીનું આમંત્રણ પાઠવવા સંઘ લઈને પહોંચી રહ્યા છે. ત્યારે ડીસાથી અંબાજી જતો સંઘ લોકોમાં ભક્તિ સાથે સ્વચ્છતાનો સંદેશ ફેલાવી રહ્યો છે. અંબાજીમાં ભાદરવી પૂર્ણિમા પ્રસંગે દેશભરમાંથી વિશાળ સંખ્યામાં માઈ ભક્તો પદયાત્રા કરીને દર્શન કરવા માટે પહોંચતા હોય છે. માતાજીના ધામમાં ભક્તો પદયાત્રા કરીને માતાજીના આશીર્વાદ મેળવતા હોય છે. ત્યારે ડીસાથી છેલ્લા 16 વર્ષથી અંબાજી જવા માટે પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવે છે. ત્યારે આ પદયાત્રા સંઘમાં 250 કરતાં વધુ લોકો જોડાયા છે. ડીસાથી નીકળતા આ પદયાત્રા સંઘમાં જોડાતા પદયાત્રીઓ અંબાજીની પદયાત્રા તો કરે જ છે, સાથે સાથે લોકોને સ્વચ્છતાનો સંદેશ પણ પાઠવે છે. આ પદયાત્રામાં જોડાતા યાત્રીઓ તેમની યાત્રા દરમિયાન ક્યાંય પણ કચરો ફેંકતા નથી કે ફેલાવતા નથી, પરંતુ રસ્તામાં પડેલો કચરો પણ દૂર કરતા હોય છે. મા અંબા સાથે અતૂટ શ્રદ્ધા ધરાવતા આ પદયાત્રા સંઘમાં ન માત્ર યુવાનો પરંતુ મહિલાઓ સાથે વૃદ્ધો અને બાળકો પણ જોડાયા છે. તો ભાવનગર સ્ટેટના સૈનિકોના પરાક્રમને લીધે ઇઝરાયલ દેશ બનવાની પ્રક્રિયા શરૂ થયેલી, જેની યાદમાં 23 સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે માજી સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા નગરજનોની વિશાળ હાજરીમાં વીરાંજલિ કાર્યક્રમ તરીકે હાઇફા ડેની ઉજવણી કરવામાં આવી. પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાવનગર સ્ટેટના સૈનિકોએ બ્રિટિશ સૈન્યના ભાગરૂપે આરબમાં આવેલા હાઇફા બંદરની લડાઈ લડી હતી અને તેમાં આપણા સૈનિકોએ પોતાના પરાક્રમથી ગૌરવપૂર્ણ જીત મેળવી હતી. આ સૈનિકોને વીરાંજલિ આપવા દેશભક્તિને ઉજાગર કરતો ધ બેટલ ઓફ હાઇફા સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળના સભાખંડમાં ક્રાંતિવીર સરદારસિંહ રાણા સેવા ટ્રસ્ટ અને ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠનના સંયુક્ત ક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. 23મી સપ્ટેમ્બર 1918ના દિવસે આ હાઇફા બંદર ઉપર જીત મેળવી હતી અને તેમાંથી ઇઝરાયલ નામના નવા દેશની પ્રક્રિયા શરૂ થઈ હતી. એ માટે ઇઝરાયલ દ્વારા દર વર્ષે ભારતીય સૈનિકોના પરાક્રમને યાદ કરવા આ દિવસે હાઇફા ડે ઉજવાય છે. પહેલા વિશ્વયુદ્ધ વખતે 23મી સપ્ટેમ્બર 1918ના રોજ ભાવનગરથી 87 ઘોડેસવાર સૈનિકો, 15 સિગ્નલ મેન સૈનિકો અને થોડા પાયદળના ને બધાના સૈનિકો, 3 સ્ટેટના એ વખતે પ્રિન્સલી સ્ટેટ જે હતા એમાંથી ભાવનગર, મૈસૂર અને જોધપુર એના સૈનિકો, ખાસ કરીને હાઇફાની લડાઈ જે થઈ એ કેવેલરીની હતી, ઘોડેસવારની લડાઈ હતી અને ખૂબ પરાક્રમથી લડ્યા. તલવાર, ભાલા અને એવા બધા તીર ને એનાથી લડ્યા, સામે બંદૂક અને એ બધું હતું. બહુ થોડા સમયની અંદર ખૂબ મોટી દુશ્મન સેનાની સામે થોડા મુઠ્ઠીભર સૈનિકોએ પોતાનું પરાક્રમ બતાવ્યું અને હાઇફા બંદર જીત્યું. આ ભાવનગરના સૈનિકોનું જે પ્રદાન હતું એને યાદ કરીને આજે 23મી સપ્ટેમ્બરે આ કાર્યક્રમ બીજી વખત, ગયા વર્ષે પણ કર્યો હતો, આ વર્ષે પણ આ કાર્યક્રમ આપણે કર્યો છે. આ લડાઈમાં ભાવનગરના સૈનિકોનો ખૂબ જ મોટો ફાળો છે. ભાવનગરના 87 ઘોડેસવારોએ ભાગ લીધો હતો. હાલ હાઇફા સૈનિક પરિવારના 15 થી 20 કુટુંબો ભાવનગર જિલ્લામાં રહે છે. સમગ્ર લડતનું નેતૃત્વ જોધપુરના મેજર
દલપતસિંહ શેખાવત કરતા હતા અને તેમની સાથે ભાવનગર સ્ટેટના કર્નલ જોરાવરસિંહ ગોહિલની મહત્વની ભૂમિકા હતી। હાઇફા ઉપર વિજય મેળવવા માટે દુશ્મન દેશોના 1350 થી વધુ સૈનિકોને બંદીવાન બનાવ્યા હતા। ऐसा है कि 1918 में हाइफा में लड़ाई हुई, वह इस्राएल के पुनर्स्थापना का एक नींव रखी गई, ऐसा कार्यक्रम था। और इसलिए 1918 के बाद 1948 तक इजराइल के लोगों ने संघर्ष करते हुए फिर एक बार विश्व के मंच पर एक स्वतंत्र देश के रूप में अपना अस्तित्व स्थापित किया और आज सारे विश्व में इजराइल की शक्ति को सब मानते हैं। भारत के साथ इजराइल की मित्रता यह अपने प्राचीन काल से रशिया इजराइल से आए हुए संबंधों के कारण है। जो भी जू नागरिक विस्थापित हुए थे उसमें हजारों की संख्या में भारत में आए। भारत केवल एक देश ऐसा रहा कि जहाँ पर न उनके ऊपर अत्याचार हुए न उनके साथ अन्याय हुआ, लेकिन उनको अपनेपन का, आत्मीयता का अनुभव भारत के समझ लोगों ने दिया। तो इसलिए उनके मन में भारत के प्रति आज भी गौरव की भावना है। આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મહારાજા રાઓલ વિજયરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા। બ્રિગેડિયર એસ સંજય, કર્નલ રોહિત દેવ, કર્નલ મનજીતસિંહ મિલુ તેમજ કર્નલ સંદીપ ત્યાગી ઉપસ્થિત રહ્યા હતા। તેમજ અતિથિ વિશેષ તરીકે પૂર્વ સરકાર્યવાહ RSS ભૈયાજી જોશી ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વીર સૈનિકોને વીરાંજલિ આપવા હાઇફા ડેના આ કાર્યક્રમ પ્રસંગને અનુરૂપ પરંપરાગત વસ્ત્રોમાં પૂર્વ સૈનિકો, NCC કેડેટ્સ વગેરે યુનિફોર્મમાં સજ્જ થઈને કાર્યક્રમમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। મૈદરપુરા દાળિયાશેરી ખાતે સૌથી જૂના અને સુરતના સૌથી ધનાઢ્ય ગણપતિની ભવ્ય શોભાયાત્રા નીકળી। 25 કિલો સોના અને ચાંદીના આભૂષણ સાથે 1.5 લાખ અમેરિકન ડાયમંડથી સુશોભિત શ્રીજીની પ્રતિમાની સ્થાપના ગણેશ ચતુર્થીમાં થઈ છે। દાળિયાશેરીના ગણેશજી ગુજરાતભરમાં જાણીતા છે, કારણ કે તેઓ ગુજરાતના સૌથી ધનિક ગણેશજી તરીકે પ્રખ્યાત છે। સુરત ડાયમંડ સિટી છે, ત્યારે પરંપરાગત ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે જાણીતા મૈદરપુરાની મધ્યમાં ગણેશજી વિરાજમાન થાય છે। દર વર્ષે પંડાલમાં લગભગ 5 લાખ મુલાકાતીઓ આવે છે। સુરતનું મતલબ જે ફેમસ છે જ્વેલરી, ગોલ્ડ, એના માટે જ આ ગણપતિ હોય છે। દર વર્ષે એના માટે જે એમનો હાથનું હોય છે, ડેકોરેશન હોય છે, જે જ્વેલરીનું હોય છે, એવરી યર યુનિક જ હોય છે અને એના માટે આખા સુરતથી અલગ હોય છે। અહીંયા વર્ષ 1972થી શહેરના મૈદરપુરા દાળિયાશેરી ખાતે વિરાજતા સૌથી જૂના અને ધનવાન ગણાતા ગણેશજીની શોભાયાત્રા જ્યારે સુરતના રોડ પર નીકળી તો ભક્તો એક નજરે જોતા જ રહી જાય છે। દાળિયાશેરીના ગણેશજીને લઈ શહેરના ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે। શ્રીજીના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના ભક્તો સુરત આવે છે। સોનાના ઘરેણાથી સુસજ્જ શ્રીજીના ઘરેણામાં 1.50 લાખ અમેરિકન ડાયમંડ લગાવવામાં આવ્યા છે। શ્રીજીના હાથ, પગ, કાન અને કમરબંધ ઘરેણાથી સજાવવામાં આવ્યા છે। 1972થી મૈદરપુરા દાળિયાશેરીમાં શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવની આપણે સ્થાપના કરેલ હતી। ગયા વર્ષે 50 વર્ષની આપણે ઉજવણી કરેલ હતી અને આ વર્ષે 51મું વર્ષ છે। આપણે છેલ્લા 10 વર્ષથી આ ગણેશજીને ચાંદીના દાગીના ને સોનાનો ઢોલ ચડાવીને આપણે શણગાર કરીએ છીએ ગણપતિ દાદાનો અને ખૂબ જ સુંદર આ શણગાર આપ જોઈ શકો છો। અને મુગટ ચાંદીનો છે, હાથમાં બાજુબંધ છે, કમરે કંદોરો છે, હાથમાં છે, એમાં છે હવે આપણે પગ હાથ એના મોજા જેવું આપણે બનાવેલું છે અને એમાં આપણે હીરાના નંગો જડીને સુંદર દેખાવ કરવા માટે ગણેશજીનો આજે આપણે આ શણગાર કરેલ છે। સુરતના સૌથી ધનિક ગણેશજીની પ્રતિમાને અંદાજિત 20 થી 25 કિલો સોના અને ચાંદીથી મઢેલ ડાયમંડના દાગીનાથી શણગાર થયો છે, જેમાં મુગટ, બાજુબંધ, હાથ તથા પગમાં કવર તેમજ કેડે કંદરો અને નવલક્કા હારથી શ્રી ગણેશજીનો શણગાર કરાયો છે। સાથે 2 ફૂટ અને 4 ફૂટની ચાંદીની પ્રતિમા સાથે પાન આકારની 1.5 લાખ ડાયમંડની મૂર્તિ અને 7 કિલો ચાંદીના મૂષકરાજ પણ વિશેષ આકર્ષણ વધારે છે। દાળિયાશેરીમાં બિરાજમાન ગણેશજીની પ્રતિમાના ઘરેણામાં અમેરિકન ડાયમંડ લાગ્યા છે, જ્યારે બીજા ચાંદીના પાંદડાથી તૈયાર કરવામાં આવેલ ગણેશજીની પ્રતિમા પર 1 લાખથી વધુ હીરા જડવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ, સુરત। તો અમદાવાદ નજીક દસક્રોઈ ખાતે શ્રી કલ્કી નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આવતીકાલે તારીખ 25 થી સતત 22 દિવસ સુધી સુશાસન મહિમા નમોત્સવ કાર્યક્રમનું આયોજન થયું છે।
વડાપ્રધાનના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોને પ્રજા સમક્ષ રજૂ કરવા દસક્રોઈમાં આવેલ પ્રેરણાપીઠ તીર્થધામ ખાતે અનોખું આયોજન થયું છે, જેનો સોમવાર સવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન સમારોહ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના શાસનમાં અગણિત અને અદ્વિતીય પ્રજાલક્ષી કાર્યો થયા છે અને નિરંતર થઈ રહ્યા છે. ત્યારે પ્રજાભિમુખ શાસનને લોકો સુધી પહોંચાડવા માટે દસક્રોઈમાં આવેલા પ્રેરણાપીઠ તીર્થધામ નમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના પાદરે આવેલા ભક્તોના આસ્થાના કેન્દ્ર સમા શ્રી કલ્કી નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આ વૈવિધ્યસભર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. પીએમ મોદીના પ્રજાલક્ષી કાર્યોને બિરદાવવા માટે યોજાનારા આ કાર્યક્રમમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ અર્ચિત કરીને કેટલાક કાર્યોનું નિર્માણ થયું તેનો ચિતાર જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે. પ્રજા વાત્સલ્ય અને પ્રજાભિમુખ શાસન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 વર્ષ દરમિયાન દેશને અને ખાસ કરીને ગરીબો, વંચિતો, યુવાનો, મહિલાઓ અને મધ્યમ વર્ગ સહિતના ઉચ્ચ વર્ગના લોકોનો વિકાસની જે ભેટ ધરી છે તેની રજેરજની માહિતી આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવશે. સુશાસન દ્વારા સૌને સુખી કરવાના તેમના સંનિષ્ઠ પ્રયાસોને સમગ્ર દેશ અને દુનિયામાં પહોંચાડવા માટે નમોત્સવનું આયોજન કરાયું છે. કાર્યક્રમનો શુભારંભ તારીખ 25 સપ્ટેમ્બર 2023ને સોમવારે સવારે 10 કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ અંત્યોદય દિવસે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક ભારતવાસીના કલ્યાણ માટે અમલમાં મુકાયેલી યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને ત્વરિત મદદ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન પ્રજાજનોના કલ્યાણ માટે અમલમાં મુકાયેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજના થકી લોકો લાભાન્વિત થયા છે. તેઓના સ્વર્ણિમ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સુશાસન મહિમા નમોત્સવ અંતર્ગત શ્રી કલ્કી અવતાર નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 25 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર 2023 દરમિયાન વિવિધ આયોજનો થયા છે, જેના અંતર્ગત વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને લાગુ પડતી યોજનાઓ સત્વરે લાભ મળે તે માટે જાણકારો દ્વારા સ્થળ પર જ માહિતગાર કરાશે. નમોત્સવ શીર્ષક તળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ પ્રજાલક્ષી અને વિકાસ કાર્યોને પ્રજા સમક્ષ કરાશે રજૂ. દસક્રોઈમાં આવેલા શ્રી કલ્કી નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે કરાયું અનોખું આયોજન. તારીખ 25 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર 2023 દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન. સોમવાર સવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે યોજાશે ઉદ્ઘાટન સમારોહ. સતત 22 દિવસ સુધી ચાલશે કાર્યક્રમ. અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો રહેશે ઉપસ્થિત. પીએમ મોદીના 9 વર્ષથી ચાલતા મન કી બાત કાર્યક્રમનું અખંડ વાચન કરીને રિલે રીડિંગ દ્વારા વર્લ્ડ રેકોર્ડ રચવાનું આયોજન હશે. લાઈવ પ્રસારણ અને રોજે રોજની અપડેટ્સ. મન કી બાત ભારત કી આવાજ અંતર્ગત સમગ્ર ભારતના વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ ભાષાઓમાં પીએમ મોદીના 9 વર્ષથી ચાલતા મન કી બાત કાર્યક્રમનું અખંડ વાચન કરીને રીત અનેક રંગી બાબતોને જોડતા રેડિયો તરંગ પ્રત્યેક ભારતીયની કલ્પનાને સાકાર કરવા માટે મન કી બાત અંતર્ગત રજૂ કરેલા વિચારો, આયોજનો અને પૂર્ણ થયેલા કાર્યો તથા નવી પેઢીની આશા અને અપેક્ષાઓને રજૂ કરતું અદ્ભુત અને અનોખું રેડિયો પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. સમાચારોમાં અત્યારે આટલું જ. નમસ્કાર.